ઇન્ડસ્ટ્રી પર્સપેક્ટિવથી અગર આપણે જોવામાં આવે તો આવનારા 5 થી 10 વર્ષમાં ગ્લોબલ કોમ્પિટિટિવનેસ માટે ગુજરાત ફાર્મા માટે ઓપોર્ચ્યુનિટીઝ અને ચેલેન્જીસ કયા આપ જોઈ રહ્યા છો સર? અત્યારે જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે, એઝ યુ રાઇટલી ટોલ્ડ, ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ મેન્યુફેક્ચરિંગ હબ ઇન ઇન્ડિયા ફોર formulation as well as research. The opportunities are lots of, I can say, because the ecosystems is very favorable for pharmaceutical formulation unit over here. The overall the manpower what we are getting, it's highly skilled manpower that is favorable always for the industries. And the way the government policies is forward looking, like a solar policies and all that always helps the industry to optimize their energy cost and efficiently work on better compliances and strength. So I see that for any upcoming companies or for those who are stepping in pharmaceutical market, Gujarat is a preferred locations compared to other part of India. બિલકુલ. હવે હું ભરતભાઈને પૂછવા માંગીશ કે આપણે હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ જ વધારો થયો છે. નવી નવી હોસ્પિટલ્સ બની રહી છે, એ ડાયગ્નોસ્ટિક આવી રહ્યા છે, સુપર સ્પેશિયાલિટીઝ ફેસિલિટીઝ બની રહી છે. પરંતુ વાત જ્યારે પેશન્ટ કેરની આવે ત્યારે એમાં ક્વોલિટી અને એક્સેસિબિલિટી એમાં કેટલો સુધારો થયો છે? જે સવાલ પૂછ્યો એ બહુ જ સુંદર સવાલ છે. એક વસ્તુ તો ડૉક્ટર તરીકે હું 45 વર્ષથી મેડિકલ પ્રોફેશનમાં છું, તો એવું કહીશ કે 45 વર્ષમાં ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રીટમેન્ટ પાર્ટ, કેર પાર્ટમાં ઘણો જ ફેર પડ્યો છે. તમને એમ થશે કે આ ડૉક્ટર હવે વખાણ કરવા બેઠા છે, પણ સાદી વાત કરું તો સુધરવાની જરૂર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેર ઓફ ધ પેશન્ટ્સમાં સુધરવાની જરૂર છે. હવે વાત એવી આવે છે કે અમદાવાદ, બરોડા, સુરત આવા સિટીને બાદ કરો તો અત્યારે મહત્ત્વની વસ્તુ એ છે કે તાલુકા લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે અને વિલેજ લેવલે આપણને જે સુવિધાઓ મળવી જોઈએ એ એટલી પૂરતી નથી. અપૂરતી કહેવું સારું નથી, પણ એ પૂરતી તો નથી જ. તો હું પોતે એવું માનું છું કે એક સાદો ઉદાહરણ આપું કે હાર્ટ એટેકનો પેશન્ટ છે, તો હાર્ટ એટેકનો પેશન્ટ માટે પહેલી 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ કે 1 કલાક એ ગોલ્ડન અવર્સ છે. અને એ ગોલ્ડન અવર્સમાં જો એ દર્દીને પ્રોપર સચોટ સારવાર ન મળે તો એવું માનું છું કે ઘણા બધા કોમ્પ્લિકેશન થવાની શક્યતા છે. તો ટૂંકમાં એટલું કહીશ કે સિટીને બાદ કરતાં રૂરલ એરિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇમ્પ્રુવમેન્ટની તાતી જરૂર છે. સર ભરત સર, ડૉક્ટર તમારી પાસે હું પ્રશ્ન લઈને આવવા માગીશ કે ભારતમાં એમાં પણ ખાસ કરીને જો આપણે ગુજરાતમાં જો વાત કરીએ તો એમાં જે રૂરલ હેલ્થકેર ઇકોસિસ્ટમ છે એ હજુ પણ એક પડકાર બની રહ્યો છે. કારણ કે આપણે જોઈએ તો શહેરોમાં ડૉક્ટર અવેલેબિલિટી સાથે સાથે સ્પેશિયાલિસ્ટ આપણે જોઈએ, નવા હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બહુ ઝડપથી બની રહ્યા છે, પરંતુ હજુ પણ આપણા ગુજરાતમાં અમુક નાના નાના ગામડા છે કે જ્યાં ડૉક્ટર અવેલેબિલિટી એટલું જલ્દી નથી મળતું. તો તમારા અનુભવ મુજબ સર અહીંયાથી હવે ખાસ કરીને જે પોલિસી છે, સાથે ટેલિમેડિસિન છે, ટેકનોલોજી છે, આ લેવલ પર કયા પગલાં ખાસ કરીને લેવા જોઈએ જેથી કરીને રૂરલ હેલ્થકેર ઇકોસિસ્ટમ છે કે જેને મજબૂત બનાવી શકાય? સર જો એક વાત કરું કે પગલાં તો આપણા બિલવડ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે લઈ લીધેલા જ છે. આ સ્ટુડન્ટ્સ જ કહી શકશે કે હું જ્યારે ભણતો હતો ત્યારે 1 કે 2 કોલેજ હતી. અત્યારે મેડિકલ કોલેજ પ્રેક્ટિકલી એક મોદી સાહેબનું ડ્રીમ છે કે દરેક ડિસ્ટ્રિક્ટ પ્લેસ પર થાય. તો વિઝન તો એ જ છે ને કે તાલુકાને ડિસ્ટ્રિક્ટ પ્લેસ પર ડૉક્ટરો મળી રહે. હું એક વસ્તુ તમને કહીશ કે નર્સિંગ કોલેજ 1985 થી 95માં આખા ગુજરાતમાં 4 કે 5 જ હશે. જેટલી જગ્યાએ મેડિકલ કોલેજ હોય એટલી જગ્યાએ નર્સિંગ કોલેજ હોય. અત્યારે તમે તાલુકા પ્લેસ પર નર્સિંગ કોલેજ છે, ડિસ્ટ્રિક્ટ પ્લેસની વાત તો જવા દો. એટલે બહુ મહત્ત્વનો મુદ્દો છે કે ડૉક્ટર સ્ટાફ અવેલેબલ છે કે નહીં. તો હું એવું માનું છું કે પૂરતો કદાચ નહીં હોય પણ પહેલાં કરતાં તો અવેલેબલ છે જ. સેમ વસ્તુ
ટેકનિશિયનની વાત કરીએ કે એમઆરઆઈ આપણે કરવો હોય તો એમઆરઆઈ ટેકનિશિયનની જરૂર પડે, સીટી સ્કેન ટેકનિશિયનની જરૂર પડે અને નર્સિંગ સ્ટાફની જરૂર પડે. તો એના માટે પણ ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટે જબરજસ્ત મોટું અભિયાન ચલાવ્યું છે કે દરેક તાલુકા ડિસ્ટ્રિક્ટ પ્લેસ ઉપર મેડિકલ કોલેજ હોય, નર્સિંગ કોલેજ હોય, ટેકનિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ સ્પેશિયલ ગોઠવવા માટે આવે. તો હું એવું માનું છું કે હવે ધીરે ધીરે ઘણો સુધારો થઈ ગયો છે અને આવતા 5 વર્ષમાં મને આશા છે કે આ થોડી ઘણી બી ડૉક્ટરોની જે પણ ડેફિસિટ છે કે નર્સિંગ સ્ટાફની ડેફિસિટ છે એ પૂરી થશે. બિલકુલ ભરતભાઈએ પીએમ મોદીના વિઝન વિશે વાત કરી. તો પીએમ મોદીનું એક વિઝન છે આત્મનિર્ભર ભારતનું. તો વિરલભાઈ તમને પૂછીશું કે આપણે કોરોના કાળ આવ્યા પછી ફાર્મામાં એપીઆઈ પરની આત્મનિર્ભરતા છે ચીન પરની, એ ઘટાડવા માટેની વાત કરી. કોરોના પછી રેમેડી વિશે વિચારવાની વાત કરી. તો એ દિશામાં કેટલા આપણે સફળ છીએ? પેન્ડેમિક પહેલાં આપણી ઘણી બધી ડિપેન્ડન્સી ચાઇના ઉપર હતી એપીઆઈની, અને આફ્ટર પેન્ડેમિક વિથ ધ ગ્રેટ ઇનિશિયેટિવ બાય અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર્સ. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એપીઆઈ કેપેસિટીનું એક્સપાન્શન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. લાઈક તમે વાત કરી ભરૂચ, અંકલેશ્વર જેવા ક્લસ્ટર્સમાં ઘણા બધા એપીઆઈના નવા યુનિટ્સ અને એક્સપેન્શન આવી રહ્યા છે. એની સાથે સાથે જંબુસરમાં એપીઆઈ પાર્ક આવી રહ્યો છે. સો વિથ ધીસ ઓલ ક્યુમ્યુલેટિવલી આપણી એપીઆઈની ડિપેન્ડન્સી ચાઇના ઉપરથી ઘટી રહી છે. હું અત્યારે અમારી કોરોના રેમેડીઝની વાત કરું તો વી હેવ અવર ઇન્વેસ્ટમેન્ટ ઇન હોર્મોનલ એપીઆઈ. ઇટ ઇઝ અ ગ્લોબલ કમ્પ્લાયન્સ એપીઆઈ મેન્યુફેક્ચરિંગ કંપની ઇન પાલનપુર નેમ્ડ એઝ અ લાચંદ્રા. આ બધું જ ભેગું થઈને હું કોરોનાની વાત કરું કે જે ઇકોસિસ્ટમ્સ ગુજરાતમાં ચેન્જ થઈ રહી છે, જે એપીઆઈની અવેલેબિલિટી પહેલાં અહીંયા નથી એ હવે અહીંયા ઇઝીલી એક્સેસિબલ છે અને ગ્લોબલ ક્વોલિટી એપીઆઈ અવેલેબલ છે. પેન્ડેમિક ટાઈમે અમારી ચાઇના ઉપર ડિપેન્ડન્સી લગભગ 18% હતી, જે આજે 0.3% છે. સો આટલું સારું કામ અત્યારે ગુજરાતમાં એપીઆઈ માટે થઈ રહ્યું છે. હવે આપણે ખ્યાલ છે કે અત્યારે ગ્લોબલ લેવલે દરેક જગ્યાએ એક જ વસ્તુ ચર્ચા થઈ રહી છે કે એઆઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક પ્રોડક્ટ એવી નહીં હોય કે જેમાં એઆઈનો યુઝ વગર આપણે ના બની શકીએ. દરેક વસ્તુ છે એઆઈ ઉપર અપ્લાય થઈ ગઈ છે. ગ્લોબલ લેવલે સર જોઈએ તો આપણને ખાસ કરીને આપણે એઆઈમાં આપણે ખ્યાલ છે ટેકનોલોજી, એઆઈ ડાયગ્નોસ્ટિક, ઇવન આપણે બાયોટેક આપણે જોઈએ તો બહુ ઘણી નવી ટેકનોલોજી અત્યારે લોકો ગ્લોબલ લેવલે હેલ્થકેરમાં આપણને ફાર્મા ઇન્ડસ્ટ્રીઓ આગળ વધી છે. તો સર એમાં જ હવે આપણી જે નવી જે દિશા છે, નવું લેન્ડસ્કેપ છે, એમાં આપણું ગુજરાત ખાસ કરીને કેટલું તૈયારી સાથે અત્યારે આગળ વધી રહ્યું છે? એઆઈ સાથે ઓપોર્ચ્યુનિટીઝ છે. ઘણાને એવું થાય છે એઆઈ આવવાથી લોકો ફ્રી થશે, મેન પાવર ઘટશે, એવું નથી. આજે અમે અમારા પ્લાન્ટમાં ઘણું બધું ડિજિટલાઇઝેશન કરી રહ્યા છીએ. મોસ્ટલી અમારી મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ્સ ઓટોમેટેડ અમે કરી. એનાથી એક પણ મેન પાવર ઘટતો નથી. એઆઈથી ઓલવેઝ ઇટ ઇઝ ગુડ ઓપોર્ચ્યુનિટી કે તમે તમારી વસ્તુને કેટલી ફાસ્ટ કરી શકો છો અને કેટલી સારી રીતે વિધાઉટ એરર એને તમે ડિલિવર કરી શકો છો. બિલકુલ. હું ભરતભાઈને પૂછવા માંગીશ કે આપણે ત્યાં ગ્લોબલ મેડિકલ ટુરિઝમનો બહુ જ વિકાસ થઈ રહ્યો છે, કેમ કે કોસ્ટ ઇફેક્ટિવ છે અને ક્વોલિટી વાઇઝ પણ બહુ જ સારું છે. પરંતુ આપણે લોકલ પેશન્ટ્સ માટે એફોર્ડેબિલિટીનો ખરેખર ઇસ્યુ છે, તો એ કેટલા અંશે આપણે સોલ્વ કરવાની કોશિશ થઈ રહી છે? પહેલાં તો ડૉક્ટર ભૂલી જાઓ કે હું ડૉક્ટર છું, એવું સમજો કે હું એક પેશન્ટ છું. તો એક પેશન્ટના નાતે હું કહીશ કે આખું ગુજરાત મેડિકલ ક્ષેત્રે એફોર્ડેબલ છે. ચાહે એનઆરઆઈ હોય, કોઈ પણ કન્ટ્રીના પેશન્ટ હોય કે લોકલ પેશન્ટ હોય. એક બહુ સુંદર વાત કરું તમને. અમદાવાદમાં યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ છે. કદાચ આમાંથી કેટલા ત્યાં ગયા છે મને ખબર નથી, પણ એ હોસ્પિટલમાં આપણે જાઓ તો દર્દીને આવકારવા માટે 4 માણસ ઊભા હોય છે. દર્દીની સારવારનો 1 પણ રૂપિયો ખર્ચ લેવામાં આવતો નથી. અને દર્દી ઘેર જાય ત્યારે એને ઘરે પણ જઈને ઉતારી આવવાનો અને 1.5 મહિનાની એને પેકેટમાં દવા આપવાની. એટલે એક વસ્તુ બહુ જ ક્લિયર કરવા માગું છું કે ગુજરાતની, અમદાવાદની, રાજકોટની, સુરતની બધી જ મેડિકલ ટ્રીટમેન્ટ કોમન માણસને, મિડલ ક્લાસ માણસને, લોઅર ક્લાસ માણસને એફોર્ડેબલ છે. જી બિલકુલ, બહુ સરસ રીતે સર તમે સમજાવ્યું. ભરત ડૉક્ટર, તમારી પાસે હું એક ક્વેશ્ચન લઈને આવવા માંગીશ કે આપણે જોઈએ તો જેમ આપણે ઓલરેડી વાત કરી કે ગુજરાતમાં
જે હેલ્થકેર ઇકોનોમી સિસ્ટમ જે છે એ બહુ ઝડપથી વધી રહી છે. ઇવન છેલ્લા થોડા ટાઈમમાં આપણે જોઈએ તો મેડિકલ, જેમ આપણે વાત કરી કોરિડોર, ટુરિઝમ કોરિડોર, મેડિકલ એજ્યુકેશન વાત કરી, ઇવન હોસ્પિટાલિટી, ફાર્મસી, હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી કે જેમાં સરસ ગ્રોથ કરી રહી છે. પરંતુ ભરત ડૉક્ટર મારે હવે એ પૂછવું છે કે અગર આવનારા 10 વર્ષના નજરેથી અગર આપણે જોવામાં આવે ઓવરઓલ આપણા ગુજરાતને લઈને, તો ગ્લોબલ બિઝનેસ હબ તો આપણે ખ્યાલ છે કે છે, પરંતુ ગ્લોબલ હેલ્થકેર હબ તરીકે હવે એમને અહીંયાથી ખાસ કરીને રિયલ મિનિંગમાં બનવા માટે કયા 3 સ્ટેપ છે કે જેની ઉપર સૌથી વધારે ફોકસ આપવું જોઈએ સર? પહેલું સ્ટેપ એ લેવું જોઈએ કે ગવર્મેન્ટને હું રિક્વેસ્ટ કરું કે સારી હોસ્પિટલ માટે એ લોકો લેન્ડ બેંક જે કંઈ પણ હોય એ ડૉક્ટરને, સંસ્થાને અથવા ઇન્સ્ટિટ્યૂટને આપે. બીજી વાત એ છે કે 10 વર્ષમાં આપણે શું ડેવલપમેન્ટ કરવું જોઈએ, તો 10 વર્ષમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. એમાં 5-7 મુદ્દાઓ વાત કરું કે આજની તારીખે મેં જ્યારે હોસ્પિટલ ચાલુ કરી ત્યારે પેટ સ્કેન કરાવવા બોમ્બે જવું પડતું હતું અને મદ્રાસ જવું પડતું હતું. તો અમે લોકો સામવેદમાં પેટ સ્કેન મશીન લાવ્યા. તો આજે જે તાતી જરૂરિયાત છે અમદાવાદમાં શું કરવું જોઈએ, હાર્ટ રિપ્લેસમેન્ટ, લંગ રિપ્લેસમેન્ટ, આઈ રિપ્લેસમેન્ટ, કોર્નિયોપ્લાસ્ટી, સ્ટેમ સેલ થેરાપી, લંગ ટ્રાન્સપ્લાન્ટ, લંગ બાયોપ્સી, ઇમેજિંગ, આ મુદ્દાઓ ઉપર ડૉક્ટરે, ગવર્મેન્ટે અને સંસ્થાઓએ ભાર મૂકવો જોઈએ કે જે 10 વર્ષ પછીનું ફ્યુચર છે. એની જોડે તમે એઆઈનો સવાલ કર્યો. આજે અમદાવાદમાં એઆઈ બેઝ રિપોર્ટિંગ ઇન ઇમેજિંગ છે, એઆઈ બેઝડ. પણ હું એઆઈનો જુદો મિનિંગ કાઢું છું, એનઆઈ, નેચરલ ઇન્ટેલિજન્સી. વોટ ઇઝ નેચરલ ઇન્ટેલિજન્સી? એઆઈ ઊભું તો તમે કર્યું ડેટા બેંકને. ડેટા બેંક ઊભી કોણે કરી? ડૉક્ટરોએ, સંસ્થાએ. તો એવું ના માનતા કે એઆઈ વુડ રિપ્લેસ ધી ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી ઓર અ ડૉક્ટર. ત્રીજો મુદ્દો એ છે કે કનેક્ટિવિટી. દરેક જગ્યાએ ગુજરાતમાં કંઈ ટર્શરી કેર સેન્ટર ના બનાવાય. પ્રાઇમરી કેર સેન્ટર બરોબર છે, સેકન્ડરી બરોબર છે, ટર્શરી આઈ મીન કે લંગ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અત્યારે અમદાવાદથી પરદેશ જવું પડે છે, બહારગામ જવું પડે છે, સિંગાપુર જવું પડે છે. જેમ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદમાં અત્યારે 15 જગ્યાએ થાય છે. તો આવી બધી સુવિધાઓ આપણે ઊભી કરીશું તો આપણને ઇન્ડિયાના તેમજ પરદેશના પેશન્ટો મળવાની પૂરેપૂરી શક્યતા છે. તો સર મારા તમને પહેલો ક્વેશ્ચન એ છે કે ખાસ કરીને આપણે જે સરકારે કે જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ કે જે જસ્ટ રિસેન્ટલી વધારીને 470 થી પણ વધુ દવાઓ એવી છે કે જે પબ્લિક હેલ્થકેર, પબ્લિક હોસ્પિટલમાં અહીંયા ઉપલબ્ધ કરાવી છે કે જે પબ્લિક હેલ્થકેર માટે બહુ જ સારી રાહતની વસ્તુ છે. પરંતુ બીજી તરફ આવો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી કે જેમને ઇનોવેશન પણ જરૂરી છે કે સાથે એમને પ્રોફિટેબિલિટી પણ જરૂરી છે. એટલે આ પબ્લિક હેલ્થકેર એફોર્ડેબિલિટી પ્લસ ફાર્મા ઇન્ડસ્ટ્રીનું ગ્રોથ, આ બંને વચ્ચે બેલેન્સ કઈ રીતે જાળવી રહ્યા છે સર? સૌને નમસ્કાર. ગુજરાત એ ભારતની અંદર પબ્લિક એટલે માટે જે હેલ્થ માટે કામગીરી કરી રહી છે શ્રેષ્ઠ છે. 10,000 જેટલા પીએચસી, સીએચસી સેન્ટર અને મોટી હોસ્પિટલો આખું ચેનલથી જોડાયેલું છે. 108 એમ્બ્યુલન્સથી લઈને હોસ્પિટલ પહોંચે, પીએચસી, સીએચસી સેન્ટરે પહોંચે ત્યાં સુધીમાં 108ની અંદર પણ વ્યવસ્થા કરીને હોસ્પિટલ પર 1400 ઉપરની મેડિસિન જેઓ તજજ્ઞ ડૉક્ટરો દ્વારા અને જરૂરિયાત કોસ્ટલી મેડિસિન જે સંપૂર્ણપણે હોસ્પિટલની અંદર ઉપલબ્ધ થાય એ હેતુસર હમણાં અમે 150 જેટલી દવા જે એને એ લિસ્ટની અંદર ન હતી, હોસ્પિટલમાં પણ નહોતી, જે રોજિંદા ઉપયોગમાં જરૂરી હતી, એમને એડ કરીને ગરીબ દર્દીઓ, મધ્યમ વર્ગના લોકો માટે વિનામૂલ્યે હોસ્પિટલમાંથી પ્રાપ્ત થાય છે. 57 જેટલી જે બિનઉપયોગી હતી એમને આઉટ કરી છે. તો આ એક ઘણીવાર એવું થાય કે પેશન્ટને રોજની દવા ડાયાબિટીસની જોતી હોય, બીપી માટેની દવાઓ રોજની લેતા હોય, બીજી થેલેસેમિયા જેવા ગંભીર રોગો છે
જે કાયમિક દવા એમને જોતી હોય, ઇન્જેક્શન, આ બધી જ વ્યવસ્થા સરકાર દ્વારા વિનામૂલ્ય કરવામાં આવે છે. એ જ રીતે હોસ્પિટલમાં પહોંચે અને ત્યાં દવા એમને પૂરતા પ્રમાણમાં કોઈ પણ દવા ઘટે નહીં, આની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એની રિવ્યુ મીટિંગ થતી હોય છે. અને આજે આપને ગર્વ છે કે લગભગ તમામ પ્રકારના રોગો આ 1400 ઉપરની દવાઓમાં જે આઈડેન્ટિટી કરી છે ને અમારી હોસ્પિટલની અંદર એ ઉપલબ્ધ હોય છે. બિલકુલ. પ્રફુલ્લભાઈ, હું આપને જ પૂછવા માંગીશ કે આપણે મોટા શહેરોમાં તો સુવિધાઓ પહેલેથી હતી, પછી ટિયર 2 અને ટિયર 3 સિટીઝમાં સુવિધાઓ વિકસી. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે રૂરલ એરિયામાં પણ ઘણું સારું એવું ડેવલપમેન્ટ થયું છે હેલ્થ કેરના મામલે. હવે આગામી 10 વર્ષનો રોડમેપ શું છે? આ મેં કહ્યું એ પ્રમાણે રોડમેપની અંદર મેડિકલ ટુરિઝમ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ સારી વિચારો મૂક્યા છે. ને આજે આપણે ગિફ્ટ સિટીમાં બેઠા છીએ એ વિચાર પણ આદરણીય નરેન્દ્રભાઈનો છે. આજે કુપોષણ કહો કે જે ખાવા પીવાની પદ્ધતિની અંદર સૌથી મોટું આપણું અત્યારે પ્રોબ્લેમ હોય તો એ કુપોષિત છે. ગરીબના બાળકો જ કુપોષિત હોય એવું નથી, કરોડપતિના બાળક પણ કુપોષિત હોય છે, જેઓ માત્ર વેફર્સ બહારનું ખાવાની. તો આખા ગુજરાતનું આપણે જે આઈડેન્ટિટી કર્યું એમાં કયા વિસ્તારમાં કયું ખાવાથી કેટલા લોકો કુપોષિત છે, કેટલા નથી. તો જ્યાં બાજરી અને રાગી આવું ખાતા લોકોનું આયર્ન એકદમ વ્યવસ્થિત છે, હિમોગ્લોબિન પણ સરસ આવે છે. અને જ્યાં આ ઓછું ખવાય છે તો મેડિસિન કરતાં એને ફૂડની હેબિટ, ખાવા પીવાની હેબિટ આ બધું સુધરે તો ત્યારે એ બાળક પોષિત થઈ શકે. બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી સરકાર ચિંતા કરે છે. ધાત્રી માતા માટેની ફોલિક એસિડથી લઈને તમામ પ્રકારની દવાઓ આપી, જેથી તંદુરસ્ત બાળકનું જન્મ થાય અને એ આવનારું આપણું તંદુરસ્ત નાગરિક બને. એ હેતુથી સરકારે અનેક પ્રકારની વિવિધ યોજનાઓ કરી છે અને એની ટ્રેનિંગ કેમ્પો કરીને આજે માતાનો મૃત્યુદર અને બાળકનો મૃત્યુદર જ્યારે પ્રસૂતિ થતી હોય ત્યારે એકદમ ઓછું કરી દેવામાં આવ્યું છે. અને એનું કારણ એ છે કે એની જાગૃતતા બાળક પેટમાં હોય ત્યારથી માતાને ગાઈડન્સ પીએચસી સીએચસી સેન્ટરથી લઈને આંગણવાડીની બહેનો પણ આ વર્ક કરે છે ને એને ખાવાનું પોષિત આહાર પણ આપે છે. બહુ સરસ રીતે સર તમે સમજાવ્યું. એટલે કે ઓવરઓલ આજની પેનલ પરથી એક વસ્તુ તો આપણે ચોક્કસથી કહી શકાય કે ગુજરાત હવે માત્ર વિકાસની ધરતી નથી. ગુજરાત કે જ્યાં સેવા પણ છે અને સંવેદનાની સંસ્કૃતિ પણ છે. ગુજરાત જ્યાં ઇન્ડસ્ટ્રી પણ છે અને ઇનોવેશન પણ છે અને દિલથી સૌ કોઈની કેર કરવાની પરંપરા પણ છે. એટલે જ ગુજરાત બની રહ્યું છે ધ કેર કેપિટલ. બિલકુલ. ગુજરાતની માટીમાં માત્ર વેપારના આંકડા નથી, પરંતુ વિશ્વને બેઠું કરવાની તાસીર પણ છે. લોકો કહે છે કે ગુજરાતીઓની લોહીમાં ખાડ ગણિત છે, પરંતુ હું કહીશ કે ગુજરાતીઓના લોહીમાં ગરીબોના આંસુ લૂછવાનું ગણતર પણ છે. અહીં સાચી સારવાર તો એ જ છે કે હૈયું અને ખિસ્સું બંનેને સાચવે. આ જ ગુજરાતની માટીની ઓળખ છે. અને આ તમામ ચર્ચામાં આપ જોડાયા ભરતભાઈ, વિરલભાઈ, પ્રફુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર. આજનો જે ટોપિક છે જેના વિશે આજે ચર્ચા કરવી છે એ છે ધ હ્યુમન બ્લુપ્રિન્ટ બેલેન્સિંગ સ્માર્ટ સિટીઝ વિથ સોશિયલ એમ્પાવરમેન્ટ. એટલે ભવિષ્યનો પ્લાન, બ્લુપ્રિન્ટ તૈયાર કરવી હંમેશા કોઈ પણ કામ માટે જરૂરી છે. અને જ્યારે આપણે ફ્યુચરનું વિચારતા હોઈએ, આગામી 5 વર્ષ કે 10 વર્ષનું વિચારતા હોઈએ, ત્યારે તો સ્વાભાવિક રીતે એક બ્લુપ્રિન્ટ, એક પ્લાન તો તૈયાર કરવો જ પડે. એટલે મંત્રીશ્રી, આપને મારો સૌથી પહેલો પ્રશ્ન એ કે જ્યારે મહિલાઓના સશક્તિકરણની વાત હોય, એમ્પાવરમેન્ટની વાત હોય, અને આપ તો પ્રતિક રહી ચૂક્યા છો, એટલે આજના આ ટેકનોલોજીના જમાનામાં ઇન્વેસ્ટમેન્ટની જ્યારે વાત થતી હોય ત્યારે મહિલાઓ જે રીતે ઇન્વેસ્ટ કરતી આવી છે, જે રીતે બચત કરતી આવી છે, એ બચત એમને કપરા સમયમાં કામ લાગે છે. ખાસ કરીને કોવિડના સમયમાં પણ આપણે જોયું કે મહિલાઓની બચત એક પરિવારને બહાર કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં કેટલી કામે લાગી. એટલે એ બચતનું સૌથી પહેલાં મહત્ત્વ કઈ રીતનું છે?
તો આપે જ કીધું કે કેવી રીતે આ સેવિંગની જે વિષય છે જે વર્ષોથી ચાલતો હોય છે. આમ તો એક તો હું સ્પષ્ટ કહીશ કે પહેલાં બહેનો ટ્રેડિશનલ સેવિંગમાં માંગતી હતી કે એક માતા હોય તો પોતાના કબડમાં કે ડોરમાં થોડા ઘણા કંઈક પણ પૈસા મહિનાના બધા જ ખર્ચા કર્યા પછી કોઈકનો કોઈકના જે પૈસા બચતા એને એ સેવ કરતી, અને એ સેવિંગના લીધે ક્યાંક ને ક્યાંક નાની મોટી ઘરમાં કોઈ વિશે કંઈક વસ્તુ લાવી કરવી હોય વાર તહેવારમાં એમાં ઉપયોગમાં લેતી. એવું પણ થતું કે બાળકને ભણવા જવાનું છે અને ફીઝની ક્યાંય પણ કમી ન રહી જાય એના માટે પણ એમાં કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુટ કરતી. તો આ જે ટ્રેડિશનલ સેવિંગ છે તો વર્ષોથી ચાલતી આવી છે, બટ નાઉ ધ એરા હેઝ ચેન્જડ. નાઉ યુ કેન સી કે બહેનો ખાસ કરીને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટમાં વધારે પ્લાનિંગમાં મને લાગે છે ગયા 15-20 વર્ષથી એસઆઈપીમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરતી થઈ છે. મને લાગે છે કેટલી જ બહેનો એવી હશે કે ડાયરેક્ટ જ એમના સેલરી એકાઉન્ટમાંથી એસઆઈપીનું કટ થતા હશે, એન્ડ દેટ ઇઝ ધ બિગેસ્ટ સેવિંગ. સો દેટ ઇઝ સ્માર્ટ સેવિંગ, આઈ થિંક સો. બેન તમે કરો છો Yes, of course, from last 20 years I've been doing it. ઓકે. દેન આશા મેમ, આપની પાસે ક્વેશ્ચન લઈને આવીશ કે બિઝનેસ વ્યુમન ચેરમેન પર્સન તરીકે તમે કામ કરો છો, રાઈટ? તો તો તમારી જવાબદારી જે છે એને થોડું વિસ્તારથી સમજાવો, અને સાથે સાથે તમે જે એપ પણ અત્યારે ચલાવી રહ્યા છો, રાઈટ? તો એપનું પણ અમને થોડું માર્ગદર્શન આપો કે એમાં તમે કઈ રીતે લાઈક કે લોકોને ગાઈડ કરી રહ્યા છો અને કેવી રીતે તમે એ એપનો યુઝ કરી રહ્યા છે બધા. સો બેઝિકલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એક એવું ઓર્ગેનાઇઝેશન છે કે જે ઇન્ડસ્ટ્રી લેવલના જે પણ ક્વેશ્ચન હોય કે પ્રોબ્લેમ્સ હોય એને ગવર્મેન્ટ સુધી પહોંચાડવાનું લિંકેજ નું કામ કરે છે. હવે આવી બિઝનેસ વુમન ઓન્ટરપ્રિનરશિપની વાત, તો ફિમેલ વુમન ઓન્ટરપ્રિનર્સ હોય જ્યારે બિઝનેસ વુમન, તો એ લોકોને ઘણા બધા હર્ડલ્સ આવતા હોય, ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય. તો એઝ અ કમિટી ચેર આઈ ઓલવેઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે એમના પ્રોબ્લેમ શું છે. અમે એ લોકો માટે જુદા જુદા સેમિનાર્સ, વર્કશોપ્સ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ, મેન્ટોરશિપ સેશન્સ આપતા હોઈએ છીએ. ધ આઈડિયા ઇઝ કે ખાલી ગ્રોથ કે એના કરતાં સસ્ટેનેબિલિટી ઉપર વધારે ફોકસ કરીએ છીએ કે એક વુમન જ્યારે કંઈ ચાલુ કરે તો એક કન્સિસ્ટન્સી રહેવી અને એ ચાલુ રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એને ઘણી બધી વખત એવું થાય છે કે વુમનને જ બંધ કરવું પડે જે કામ કરતી હોય. એટલે એના માટેના અમારા પ્રયત્નો વધારે હોય કે એ જે કરી રહી છે એમાં એને સપોર્ટ મળે. તો જેમ કે એક ઘરેથી એક બિઝનેસ ચાલુ કર્યો હોય તો એને એમએસએમઈ સુધી આપણે કેવી રીતે પહોંચાડી શકીએ એનો પ્રયત્ન અમે વધારે પડતો કરતા રહીએ છીએ. અને આ વખતનો જે કમિટીનો ઇનિશિયેટિવ છે એ અમે લીધો છે, એનું નામ છે શી લીડ્સ, જેના અંડર અમે સ્મોલ સ્કેલ બિઝનેસ વુમન ઓન્ટરપ્રિનર્સ, તમે જોયું હશે કે પેન્ડેમિક કોવિડ પછી એવરી થર્ડ હાઉસ એઝ અ બિઝનેસ વુમન ઓન્ટરપ્રિનર. એ વુમન ઘરમાં રહીને કંઈક ને કંઈક કામ કરે છે. અને આપણે જ્યારે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરીએ તો 50% વુમનનો સહયોગ કેવી રીતે ભૂલી શકીએ. અને એના માટે ગવર્મેન્ટમાં પણ પેપર રજૂ કર્યું છે કે આ જે હોમપ્રેન્યોર્સ છે એની એક કેટેગરી ડિફાઇન કરવામાં આવે, કારણ કે આપણી પાસે એસએજીસ છે, આપણી પાસે સ્ટાર્ટઅપ છે, એમએસએમઈ છે, પણ આ જે એક કેટેગરી છે, આ જે એક સેગમેન્ટ છે એ ક્યાંય ડિફાઇન થયેલું નથી, એટલે એને ગવર્મેન્ટના કોઈ બેનિફિટ નથી મળતા અને ગવર્મેન્ટ પણ એને ઇન્ક્લુડ નથી કરી શકતી કે ઇકોનોમીમાં. એટલે આ એક રજૂઆત કરેલી છે. તો આવા બધા કામ અમે એઝ અ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અંડર કરીએ છીએ બિઝનેસ વુમન એમ્પાવરમેન્ટ માટે. અને તમારો જે સેકન્ડ ક્વેશ્ચન છે કે મારી મોબાઈલ એપ્લિકેશન, એમ જેમ હમણાં સરે વાત કરી, પાનસુરિયા સરે, કે જ્યારે એ બાળક ગર્ભમાં છે ત્યારથી જ પ્રિકોશનરી જે વસ્તુની વાત આવે કે આપણે રોગ થતો જ અટકાવી દઈએ તો આપણે ઘણી બધી વસ્તુઓ ઉપર સારી રીતે કામ કરી શકીએ. તો બસ એના માટેનો જ એક સહયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો સૌથી ગમતો જે સબ્જેક્ટ છે કે એન્શન્ટ ઇન્ડિયન પ્રેક્ટિસીસ, જેટલું આપણે એન્શન્ટ ઇન્ડિયાની પ્રેક્ટિસીસને લાવીશું એટલું આપણે વધારે સારી રીતે ગ્લોબલી જઈ શકીશું, કારણ કે અત્યારે એનું અડોપ્શન ગ્લોબલી થઈ રહ્યું છે. જેમ ગવર્મેન્ટ સપોર્ટની વાત કરી આશાબેને, મનીષાબેન, મારો ક્વેશ્ચન એ છે કે ગુજરાતમાં આર્થિક લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સ્પેશિયલી મહિલાઓની ભાગીદારી અનિવાર્ય છે. મહિલા વગર એક ઘર ન ચાલી શકે, ભલે ઘરમાં કંઈ ખૂટતું ના હોય પણ મહિલાની હાજરી અનિવાર્ય છે. એમ
ગુજરાતના વિકાસ માટે પણ મહિલાની ભાગીદારી અનિવાર્ય છે અને કોર્પોરેટ લીડરશિપ અને મેન્યુફેક્ચરિંગમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર તરફથી કઈ રીતના નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે? બહુ સારો પ્રશ્ન છે. જ્યારે વુમેન એન્ટરપ્રેન્યોર્સની વાત આવે છે ત્યારે આપણે ભૂલવું ના જોઈએ, આપણે એ રાજ્યના નાગરિકો છે જ્યાં બિઝનેસ એ પોતાના બ્લડ લાઇનમાં હોય છે, અને એવી જ રીતે બહેનોને પણ આમ કહેવાય કે વુમેન લેડ ડેવલપમેન્ટ જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે, એરાઉન્ડ 1600 સ્ટાર્ટઅપ્સ હશે તો એની અંદરથી 50% સ્ટાર્ટઅપ વુમેન લીડેડ છે. અને ખાસ કરીને બહેનોની વાત આવે, જેવું બેને વાત કરી કે વુમેન એન્ટરપ્રેન્યોર્સ તો છે જ, કોવિડના ટાઈમ પર આપણે જોઈ કે હોમ એન્ટરપ્રેન્યોર્સ પણ થઈ ગયા. તો એ હોમ એન્ટરપ્રેન્યોર્સનો ટર્મને બદલીને હવે નવા ટર્મથી ઓળખાય છે કે હોમપ્રેનર્સ. એટલે ઘરે બનતી વસ્તુઓ હોય તો એનો માર્કેટમાં કેવી રીતે પ્રોવાઈડ કરી શકાય એનું જે એક પ્લેટફોર્મ ગવર્મેન્ટ પૂરી પાડે છે. લગભગ હમણાં થોડા દિવસ પહેલાં પણ આપણે જોયું કે 5th એડિશન ઓફ હર સ્ટાર્ટ જે 2022માં આપણા પ્રેસિડેન્ટ ડૉક્ટર મુર્મુજીએ જેને લોન્ચ કર્યો હતો, અને એ દ્રૌપદી મુર્મુજીએ લોન્ચ કર્યો એનો 22માં, અને નાવ ટુડે 2026માં એનું 5th એડિશન લોન્ચ અમારા આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોન્ચ કર્યું, અને એમાં વી સ્ટાર્ટ અને પછી શી સ્ટાર્ટ એના દ્વારા લોકોએ જ્યાં પણ બહેનોએ કંઈક કામ કરેલું હોય કે ઘરેથી કંઈક કરતી હોય કામકાજ અને એનું કંઈ પ્રોડક્ટને જે સેલ કરવું હોય તો પણ એ પ્લેટફોર્મ પર મૂકી શકે છે. સો રાઉન્ડ અપ આમ જોવા જઈએ તો બહુ સારી યોજનાઓ થકી પણ બહેનોને સક્ષમ કરવામાં આવે છે. સાથે સાથે એમને ક્યાંક પણ લોનની જરૂર હોય, કંઈ પણ નાની વસ્તુ બનાવવી હોય અને એના સાથે સાથે ક્યાંક લોનની જરૂર છે તો સરકાર દ્વારા એ પણ પૂર્ણ કરવામાં આવે છે. એટલે લગભગ 2 લાખ સુધીની પહેલી એને ગ્રાન્ટ મળે. સાથે સાથે જો એન્ટરપ્રેન્યોર્સની વાત કરીએ અને મોટી કંઈક કંપનીમાં એને કંઈક વિચારધારણા હોય કે કંઈક મોટું કંઈક કરવું છે તો એ 5 કરોડથી પણ સ્ટાર્ટ થતી હોય છે. સો ઇટ ઇઝ અનલિમિટેડ મેની ટાઈમ્સ. મંત્રીશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં ભાગ લેવા માટે. આશાબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર.